साथ सर्व सुंदर साधना चरण में कोटान कोट प्रणाम जी। खुलासा ग्रंथ पकड़ नंबर 13 चौपाई नंबर 75 આપણે આયા છીએ। चौपाई नंबर 75 આપણે આયા છીએ। श्री कृष्ण जी ये ब्रज रास में पूरे ब्रह्म सृष्टि मन काम सोही स्वरूप लाया फुरमान तब रसूल कहलाया श्याम। વ્રજની અંદર જે સ્વરૂપ હતું અક્ષને આતમ રાજ્ય મહારાજનો જોશ અને કાળમાયના બ્રહ્માંડમાં હતા એટલે વજૂદની જરૂર પડે તો વજૂદ કયું હતું? વિષ્ણુનું કલેવર, અક્ષરની આતમ અને રાજ્ય મહારાજનો જોશ। યોગમાના બ્રહ્માંડની અંદર ગયા તેઓ વજૂદની જરૂર ન હતી એટલા માટે તેઓ નિવૃત્તને ધારણ કર્યા હતા અને એટલા માટે એ સ્વરૂપ કયું હતું તો અક્ષરની આતમ અને ધનીનો જોશ। ફરી કાળમાયના બ્રહ્માંડની અંદર ફરી આયા ત્રીજી વાર ફુરમાન લઈને। તે ઘડીએ પણ વજૂદની જરૂર પડી તો એ વજૂદ કયું હતું તો એ વજૂદ મુસ્તફા બેગ ના વજૂદની અંદર અક્ષરની આતમ અને ધનીનો જોશ। આ ત્રણ સ્વરૂપની લીલાની અંદર જુઓ તો અક્ષરની આતમ અને ધનીનો જોશ, અક્ષરની આતમ અને ધનીનો જોશ, અક્ષરની આતમ અને ધનીનો જોશ। જો અગર વજૂદની જરૂર હતી તો વજૂદ એપ્લાય કરી। કાળમાયના બ્રહ્માંડની અંદર પહેલી લીલાની અંદર વિષ્ણુનું કલેવર, બીજા લીલાની અંદર નુરીતન ધારણ કર્યા અને ત્રીજી લીલાની અંદર ફરી કાળમાયના બ્રહ્માંડની અંદર આવ્યા તો મુસ્તફા બેગનું તન। અને એટલા માટે કે છે એ જે શ્યામ હતા સોહી સ્વરૂપ લાયા ફુરમાન, સોહી સ્વરૂપ એનું એ જે સ્વરૂપ છે। ફુરમાન લઈને કોણ આવ્યું કે જે આપણી સાથે રાસમાં રમ્યા એ, આપણી સાથે વ્રજની અંદર રમ્યા એ, અને એનું એ જે સ્વરૂપ સોહી સ્વરૂપ લાયા ફુરમાન। તબ રસૂલ કહેલાયા શ્યામ, તબ એ શ્યામ છે રસૂલ મોહમ્મદ કહેવાયા। चौथा स्वरूप ईसा रूह अल्लाह, चौथું સ્વરૂપ ईसा रूह अल्लाह। चौथું સ્વરૂપ ईसा रूह अल्लाह लाया किल्ली हकीकत धाम। पांचवा स्वरूप निज बुद्ध का खेल मायने भय इमाम। चौथું स्वरूप श्यामा महाराणी जी ईसा रूह अल्लाह ધણી દેવચંદ્રજીના તનની અંદર જે તારતમ જ્ઞાનની જે પૂંજી લઈને આવ્યા અને પાંચમું સ્વરૂપ સ્વામી પ્રાણનાથજી। હવે હું આ બતાવતો નથી, સમજાવતો નથી, અહીંયા એક પ્રશ્ન પૂછું છું। પહેલું આ બધું બતાવી દઉં પછી પ્રશ્ન પૂછું છું કે પાંચમું સ્વરૂપ છે જે ચોથા સ્વરૂપની અંદર તારતમ જ્ઞાન દ્વારા પરમધામની જે બધી હકીકત લાવ્યા, જાગૃત બુદ્ધ લાવ્યા શ્યામા મહારાજ। અને પાંચમું સ્વરૂપ સ્વામી પ્રાણનાથજી અને એ પાંચમા સ્વરૂપે અહીંયા આગળ ધર્મ ગ્રંથના જે બધા રહસ્ય હતા, કુરાનના બધા જે વેદ હતા, જે કુરાનની છીપી બધી વાતો હતી
એ બધા જ રહસ્ય ખોલી નાખ્યા. અને સ્વામી પ્રાણનાથજી કહે એ વિરુદ્ધ પણ એ भी पांचों स्वरूप का बेवरा मोहे कुरान ए भी નો અર્થ કે આ પાંચે પાંચ સ્વરૂપનું જે વર્ણન છે એ વર્ણન વેદોની અંદર જે બતાવ્યું છે એમ કે છે વેદોના બધા જ ધર્મગ્રંથોના જે બધા રહસ્ય હતા બધા ખોલી નાખ્યા જેમ પાંચ સ્વરૂપનું વર્ણન એ બતાવે છે તો એ પણ કુરાનની અંદર પણ છે કે આનો બેવરો. એવું નથી ખાલી વેદોની અંદર જ છે, આનું વિવરણ કુરાનની અંદર પણ છે. એટલે કે છે એ भी पांचों स्वरूप का बेवरा माहे कुरान जो कुछ लिखा भागवत में सोही साख फुरमान. કે ભાગવત ની અંદર જે કંઈક લખેલું છે એ જ કુરાન ની અંદર છે, ફુરમાન ની અંદર છે. હવે વિચારો તો અહીંયા એક પ્રશ્ન એ છે કે આ પાંચો સ્વરૂપના જે બેવરા બતાવ્યા, જે પાંચો સ્વરૂપ જે બતાવ્યું આપણને કે કયા પાંચો સ્વરૂપ છે વ્રજ, રાસ, બરારબ, ધણી દેવચંદ્ર અને સ્વામી પ્રાણનાથજી. મેરાજ ઠાકોરના તનની અંદર જે લીલા કરી, ઇન્દ્રાવતીના તનની અંદર અહીંયા આગળ નામ સુંદરભાઈ બતાવ્યું છે, સ્વામી મહારાણીજી. તો આ પાંચો સ્વરૂપના બેવરાની અંદર પ્રશ્ન સાંભળજો સુંદર સાહેબ. એક જ શક્તિ છે કે જુદી જુદી શક્તિ છે? આ પાંચો સ્વરૂપની અંદર જે શક્તિ આવી એ એક શક્તિ છે કે જુદી જુદી શક્તિ છે? જુદી જુદી શક્તિ છે તો ક્યાં આગળ છે અને કેમ છે? જે કુરાનની અંદર બતાવ્યું છે કે જે કુરાનની અંદર જે બતાવ્યું છે એ જ વસ્તુ ભાગવતની અંદર છે. जो कुछ लिखा भागवत में, जो कुछ लिखा भागवत में सोही साख फुरमान. सुंदर साथ અહીંયા થોડું સમજો. હવે जो कुछ लिखा भागवत में सोही साख फुरमान. फुरमान કોણ લઈને આવ્યું? जब्राइल जो धनी का ले आया फुरमान. जब्राइल जो धनी का ले आया फुरमान. ભાગવતની અંદર પ્રશ્ન પૂછીને બેસી જાય છે. પરીક્ષિત રાજા જે પ્રશ્ન પૂછે છે એ શ્રી કૃષ્ણ છે. એ શ્રી કૃષ્ણ જે છે मैं योगी तू राजा भयो कहने वालों उठ के चले गयो. તો એ કોણ છે? આ બધું છે ધનીજીએ આપણને વાણીની અંદર ખાલી ઈશારાથી બતાવેલું છે. આની અંદર આપણે વધારે ડૂબીશું તો આ બધું જ સમજાશે. નહીં ડૂબીએ તો નહીં સમજાય. આની અંદર થોડો ઊંડો વિચાર કરીશું કે ધનીએ શા માટે આ કર્યું, શું કરવા કર્યું, કેમ આ બતાવ્યું, કેમ આ ન બતાવ્યું, શું કરવા કર્યું.
આનો વિચાર કરશો, બધી જ ગાંઠો નીકળી ઉકલી જશે. હવે આપણી પાસે તારતમ જ્ઞાન છે. ધનીજી આપણા દિલની અંદર વિરાજમાન છે, તો ન કેમ ખુલે? यही बड़ी इशारत, यही बड़ी इशारत. કઈ આ પાંચો સ્વરૂપ ની કે છે. બીજી કઈ ઇશારત? એ ભાગવત ની અંદર જે લખ્યું છે એ જ કુરાન ની અંદર લખેલું છે એમ કે છે. તો કે यही बड़ी इशारत इमाम की पहचान, सबको सब समझा वही और कहावत है कुरान. કે સ્વામી પ્રાણનાથજીની મોટામાં મોટી પહેચાન આ છે એમ કે છે. यही बड़ी इशारत, इमाम की पहचान. કોની? इमाम की पहचान, સ્વામી પ્રાણનાથજીની પહેચાન આ મોટામાં મોટી આ ઇશારત છે. તો કઈ છે? તો કે सबको सब समझावी, हिंदुओं की हिंदी की तरह, मुस्लिम को मुस्लिम की तरह. हिंदू आवे ने भागवत માંથી, વેદોમાંથી, મુસલમાન આવે કતેબમાંથી. બધા જ ધર્મ ગ્રંથના રહસ્ય ખોલી દીધા. કુરાન ની અંદર જે બધા રહસ્ય હતા બધા રહસ્ય ખોલી દીધા. આ બધા રહસ્ય ખોલી દેશે, આ બધા રહસ્ય ખોલી દેશે. એવું શું કે सबको सब समझावी, सबको सब समझावी. सबको મીન્સ सबको ની અંદર બધું આવી ગયું. એક એક ધર્મ ગ્રંથ, એક એક ધર્મ આવી ગયા. लेकिन जब सबको सब समझावे, 1735 ની અંદર જો કુંભના મેળાની અંદર હરદ્વારની અંદર બધાને સમજાવ્યું, કોઈને લીધું. કુરાનના રહસ્ય પણ બતાવી દીધું. અને આ પાછું કોણ બતાવી રહ્યું છે? યો કહત હે કુરાન. આ કુરાન બતાવી રહ્યા. કુરાનમાં આ રીતે લખેલું છે. આવું કુરાનમાં લખેલું છે. યો કહાવત હે કુરાન. વેદ કહે બુદ્ધ ઇન પે. વેદ કુરાન ની અંદર લખ્યું છે. હવે વેદોની સુંદર લખ્યું છે. જો વેદ કહે બુદ્ધ ઇન પે और बुद्ध सपना यही सबको जगाए के देसी मुक्ता त्रैगुण. और वेद શું બતાવી રહ્યા છે? તો વેદ કહે છે જાગૃત બુદ્ધિ. વેદ કહે બુદ્ધ ઇન पे કે જાગૃત બુદ્ધિ ફક્ત માત્ર ને માત્ર સ્વામી પ્રાણનાથજી ની પાસે હશે. કેમ? એક તનની અંદર લીલા થવાની છે એટલા માટે કે છે. વેદોએ કહ્યું હતું છઠ્ઠા દિવસની લીલાની અંદર તો વિપરીત પરિસ્થિતિ છે. પણ વેદ શું બતાવી રહ્યું છે? કે જાગૃત બુદ્ધિ ફક્ત સ્વામી પ્રાણનાથજીના તનની અંદર જ એકમાત્ર કે છે ઇન पे मीन्स કોને? સ્વામી પ્રાણનાથજીની અંદર જાગૃત બુદ્ધિ. और बुद्ध सपन यही सबको जगाएंगे, यही सबको जगाएंगे. और बुद्ध सपन કે સંસારની અંદર જે બધા ધર્મ ગ્રંથો છે, સંસારની અંદર જે કંઈક જ્ઞાન છે એ બધું જ જ્ઞાન સપનાની બુદ્ધિનું છે. સપનાની બુદ્ધિનું છે. હવે અહીં એક પ્રશ્ન થાય, પ્રશ્ન થવો જોઈએ.
એક બાજુ બતાવી રહ્યા છે કે બધા જ ધર્મગ્રંથના રહસ્ય ખોલી નાખ્યા, બીજી બાજુ કહી રહ્યા છે કે સંસારની અંદર જે કંઈક બધું જ્ઞાન છે એ બધું જ સપનાની બુદ્ધિનું છે. ઓર બુદ્ધ સપન, ઓર બુદ્ધ સપન, એટલે બીજું બધું કંઈક જ્ઞાન છે એ બધું સપનાનું છે જ્ઞાન. તો પછી 1 મિનિટ પહેલા આપણને કહ્યું કે શું કહ્યું? જો કુછ लिखा भागवत में સોહી સાખ ફુરમાન. પુરાણની અંદર આ છે. તો પ્રશ્ન આ છે કે કુરાન છે એ સપનાની બુદ્ધિનું જ્ઞાન છે? પ્રશ્ન આ. ભાગવત છે સપનાની બુદ્ધિનું જ્ઞાન છે? જો સપનાની બુદ્ધિનું જ્ઞાન નથી તો કેમ નથી, અને છે તો કેમ છે? ઘણું બધું આની અંદર ઘણું બધું સમજવા જેવું છે. અને આ જે બધી બારીક વાતો છે સમજાશે, આ બધી બારીક વાતો છે સમજાશે તો પછી જે બધા સંશયો છે ધીરે 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 દૂર થતા જશે. એક બાજુ કે છે કે બધા જ ધર્મ ગ્રંથોની એ સપનાની બુદ્ધિનું છે જ્ઞાન, અને બધા ગ્રંથોના રહસ્ય પણ ખોલીને બતાવે છે. અને કે છે એક એક ધર્મ ગ્રંથની અંદર આપણી બધી ચિઠ્ઠીઓ આવેલી છે. વિચારો તમે આ સુંદર સાહેબ, બધા જ ધર્મ ગ્રંથની અંદર થોડા વત્તા અંશે પરમધામનો ઉલ્લેખ છે, બ્રહ્મ સૃષ્ટિ આપણી ચિઠ્ઠીઓ પણ આવેલી છે. તને સપનાનું જ્ઞાન કેવી રીતે કહી શકાય? એક દ્રષ્ટિએ જોઈએ તો સપનાનું જ્ઞાન છે, બીજી દ્રષ્ટિએ જોઈએ તો સપનાનું જ્ઞાન નથી. તો કેમ? આ તફાવત કેમ છે? और बुद्ध सपन, और बुद्ध सपन, यही सबको जगाए के. કે સ્વામી પ્રાણનાથજી સંસારના બધા લોકોને સાચું જ્ઞાન જાગૃત બુદ્ધિ દ્વારા સાચું જ્ઞાન આપશે, પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે, બધા સંશયો મિટાવી દેશે. देश मुक्ता त्रैगुण, हम त्रैगुण को मुक्त करશે. હવે અહીંયા આગળ આ જે ત્રૈગુણ લખ્યું છે, ત્રૈગુણ કો મુક્ત કરશે. બારીકમાં બારીક જોઈએ તો ત્રૈગુણ કોણ? તો જાહેરી અર્થની અંદર જવાબ મળશે કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. નો ડાઉટ, ખોટું કશું નથી, સાચી વાત છે. જાહેરી અર્થ જોઈએ તો સાચી વાત છે, પણ જે બાતુનનું જે બાતુન છે, બાતુનનું જે બાતુન છે, આ ત્રૈગુણ કોણ? જે 3 ગુણ છે, રજોગુણ, તમોગુણ અને સતોગુણ. ક્રિયાશક્તિ, ઈચ્છા શક્તિ ને જ્ઞાન શક્તિ. ક્રિયાશક્તિ, ઈચ્છા શક્તિ ને જ્ઞાન શક્તિ. કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, 5 તત્વ, 5 ગુણ અને 4 અંતસ્કરણ. આ ત્રૈગુણ આ છે. અને સબની અંદર છે, બધાની અંદર છે આ. એટલે કે છે કે બધાની જે ઇન્દ્રિયો છે એ બધી ઇન્દ્રિયોને સાફ કરશે, પાક કરશે. બધાની ઇન્દ્રિયોને પાક કરશે. આ ત્રૈગુણ છે, 3 ગુણ છે, રજોગુણ, તમોગુણ ને સતોગુણ ને નિર્મળ બનાવી દેશે. અને એક પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે. જો અબલીસ બેઠેલો છે એ અબલીસને ત્યાંથી હટાવી દેશે, દજ્જાલને મારશે. જાગૃત બુદ્ધિનું કામ આ છે. આ ત્રૈગુણ છે કોણ? તો ત્રૈગુણ આ છે વાસ્તવની અંદર. નહીં તો ત્રૈગુણ પૂછે તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ.
જાહેરી અર્થમાં ખોટું નથી, એમને પણ મુક્તિ મળવાની છે, આપવાની છે તો આપી દેશે. પણ કે છે यही सबको जगाए के, सबको जगाए के, सबको કોણ? તો જાહેરની અંદર આપણે જોઈએ તો શું કે છે? सबको મીન્સ આખી દુનિયાને 14 લોકને જગાવી દેશે. પણ सबको મીન્સ બધાની ઇન્દ્રિયોને, આ 24 ઇન્દ્રિયોને જગાડી દેશે. વધારે અંદર ડિટેલ જોવા જઈએ તો, વધારે ડીપમાં જોવા જઈએ, નહીં તો જાહેરમાં તો બધાને આ જ્ઞાન આપી દેશે, એક પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે, અમને અખંડ બહિષ્ઠી આપી દેશે, ત્રિગુણને પણ, બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ બહિષ્ઠી આપી દેશે. બધાના સંશય મિટાવી દેશે. હિન્દુ કહે ધની આવશે, હિન્દુ કહે ધની આવશે, વેદો લખ્યા આદમ, વેદોની અંદર લખેલું છે, આદમની આગાહી કરેલી છે, કયા હમારા હોઈસી સાહેબ આગે હમ. હિન્દુ કે છે પારબ્રહ્મ પરમાત્મા આવશે, આવી આગાહી છે, આવી ભવિષ્યવાણી વેદોની અંદર લખેલી છે, આવી ભવિષ્યવાણી બાઇબલની અંદર પણ છે. સેકન્ડ કમિંગ ઓફ જીસસ કે એકની અંદર છે ભવિષ્યવાણી. અને એ કે છે, હિન્દુ કે છે અમારા બધા જે કામ છે બધા પૂર્ણ કરશે. કયા હમારા હોઈસી, હમારા હોઈસી મીન્સ અમારા જે બધી અમારી જે ઈચ્છાઓ છે એ બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે. કયા હમારા હોઈસી મીન્સ અમારા દિલની બધી મનોકામના બધી પૂર્ણ કરશે. અને પૂર્ણ કરશે એટલું નહીં, અને પાછું શું કહેશે? સાહેબ આગે હમ, કેમ એમના ચરણોની અંદર રહીશું. કહેવાનો મતલબ એ જ છે કે આ જે ભવિષ્યવાણી છે આની અંદર કે છે અમારા બધા જ મનના મનોરથ પૂર્ણ કરશે, અને અમે પણ એક પારબ્રહ્મ પરમાત્માનું આ બધું છોડીને પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરીશું. આ હિન્દુ કહે છે. મુસલમાન શું કહે છે સમજો. મુસલમાન કહે આવસી સો હમારા ખસમ, लिखा है कतेब में आगे नबी हमारा हम. શું ફેર છે? ફક્ત જો તમે ભાષાનો જ ફેર છે. જે વેદ બતાવી રહ્યું છે એ જ કતેબ બતાવી રહ્યું છે. શબ્દોની મારામારીને કારણે આ બધું જ થઈ રહ્યું છે. ગફલત ક્યાં છે? શબ્દોને કારણે. મુસલમાન બતાવી રહ્યા છે એમ કે છે કે હમારા ખુદા આવશે. આવી આગાહી કુરાનની અંદર લખેલી છે. સો હમારા કસમ लिखा है कतेब में, लिखा है कतेब में. આવું કતેબની અંદર લખેલું છે. કતેબની અંદર આનો ઉકેલ છે કે હમારા જે રસૂલ છે, આગે નબી હમારા હમ, આગે નબી. સાંભળજો હવે, ખુદા આવશે ખરા, પણ શું કે છે? आगे नबी. नबी कौन? तो रसूल मोहम्मद. કે રસૂલ મોહમ્મદ અમારી સિફારિશ કરશે. રસૂલ મોહમ્મદ અમારી સિફારિશ કરી અને એમની સાથે ભેટો કરાવશે, મિલાપ કરાવશે. એટલે કે આગે નબી હમારા હમ, આગે નબી, નબી આ નબીને આગળ મોકલીશું. રસૂલ મોહમ્મદ અમારી આગળ હશે એમ કે છે. અને એ અમારી એ સિફારશ કરી
અને અમને એક ખુદાનો ભેટો કરાવશે, મિલાપ કરાવશે हमारा हमें। ईसा अल्लाह आवसी कहे किताब फिरंगाना किल्ली बिस्त जो याही पे खोल देसी नसराना। હવે ઈસા અલ્લાહ આવસી કહે કિતાબ ફિરંગાન, કહે કિતાબ ફિરંગાન। ફિરંગાન શું છે? તો અંજીલ, જે બાઇબલ, બાઇબલ આ પણ બતાવી રહી છે કે ઈસા રૂહ અલ્લાહ આવશે અને જે બહિશ્તોની જે ચાવી છે ને એમના હાથમાં છે। ईसा अल्लाह आवसी कहे किताब फिरंगान, किताब फिरंगान मीन्स अंजीर, જે બાઇબલ કહીએ છીએ। બાઇબલ ની અંદર પણ આ લખેલું છે કે અને આવશે તો પહેલા છે કે એ ઈસાઈઓને પહેલા બહિશ્તની અંદર મોકલશે। કિલ્લી બિસ્ત જો યાહી પે, કિલ્લી મીન્સ ચાવી, બિસ્ત બહિશ્તની ચાવી એમના હાથમાં છે, યાહી પે મીન્સ એમના હાથની અંદર છે ચાવી, અને ખોલ દેસી નસરાન, ખોલ દેસી નસરાન, કે ઈસાઈઓ માટે આ દરવાજા ખોલી દેશે અને પહેલે એમને બહિશ્તી એમને પહેલા આવશે। આવું બાઇબલની અંદર લખેલું છે। તો હિન્દુની અંદર લખેલું છે, મુસલમાનોની અંદર લખેલું છે, બાઇબલની અંદર પણ લખેલું છે। જો આ બધી વસ્તુ લખેલી છે, આપણે બધું અત્યાર સુધી કમ્પેરિઝન કરતા આવ્યા, એક વીકથી બધું કમ્પેરિઝન કરી રહ્યા છે, મોર ધેન 1 વીક, અને તેમ છતાં આપણે બધું લડી રહ્યા હોઈએ તો આપણી જાગૃતિ કેવી? આ બધી સમજ હોવા છતાં આ શબ્દ તમારાથી ન બોલાય, આને ન બોલાય, આ ન થાય, પેલું ન થાય, પેલું ન થાય, પેલું ન થાય, પેલું ન થાય, આની જે ન બોલાવાય, આની જે બોલાવાય, આની જે ન બોલાવાય, આ ના થાય, પેલું। વિચારો તમે, આપણે ક્યાં છે તો આપણે શું લીધું આમાંથી? અહીંયા તો ચોખ્ખું બતાવી દીધું છે, સોહી સ્વરૂપ લાયા ફુરમાન, સોહી સ્વરૂપ લાયા ફુરમાન। એ પ્રશ્ન પણ મેં કર્યો છે કે વ્રજની અંદર હતું, રાસની અંદર હતું, જે શક્તિ વ્રજમાં હતી, જે શક્તિ રાસમાં હતી, એની એ જ શક્તિ આરબની અંદર લઈને આવી છે। ત્યારે રસૂલ કહેવાયા શ્યામ, અને તેમ છતાં આ ન બોલો, પેલું ન બોલો, પેલું ન બોલો, પેલું ન બોલો। વિચારો, જાગૃતિ હોવા છતાં કેટલો અંધકાર છે, જાગૃત હોવા છતાં કેટલો અંધકાર છે, વિચારો। ભાઈ નામમાં શું રાખ્યું છે? ગમે તે નામ કહો, અહીંયા સાહેબ કરીને ઉલ્લેખ કર્યો છે, જો તમે સાહેબ આગે હમ, हिंदू कहे धनी आवसी, सिंधु कहे धनी आवसी, वेदो लिख्या आगम, कया हमारा होयसी साहेब आगे हम। સાહેબ કરીને ઉલ્લેખ કર્યો છે। સાહેબ કહેતો કોઈને હવે પ્રોબ્લેમ નથી ને કે ભાઈ આ નામ દીધું, આ નામ દીધું, આ નામ દીધું, આમ નામ દીધું, સાહેબ કહી દીધું। ચલો, સાહેબ ની અંદર નથી મુસલમાનોને પ્રોબ્લેમ, નથી ઈસાઈઓને પ્રોબ્લેમ, નથી હિન્દુઓને પ્રોબ્લેમ, પણ આ ન સમજને કારણે આ બધા ઝઘડા થઈ રહ્યા છે। યો લડકે લોગ જુદે હુએ પણ ખસમ ન હોવે દોયા,
કે લડીને બધા જુદા તો પડ્યા, પણ ખસમ બે નથી, ખસમ તો એકના એક છે, અને જુદા પડ્યા તો શા માટે જુદા પડ્યા? વિચારો. હવે બધા જ ધર્મગ્રંથ બતાવી રહ્યા છે સબકા માલિક એક, ખુદા એક છે, પારબ્રહ્મ પરમાત્મા એક છે, એ આખીરના વખત આવશે, બધું જ બતાવી રહ્યા છે, અને છતાં લડ ઝઘડીને જુદા પડે છે. પારબ્રહ્મ બે નથી, પારબ્રહ્મ તો એક જ છે. રબ આલમ કા ન ટરે જો સિર પટકે કોય. કે આપણે ગમે એટલું માથું પછાડીને મરી જઈએ, આપણે ગમે એટલું માથું પછાડીને મરી જઈએ એમ કે છે, પણ આ બ્રહ્માંડના જે માલિક છે એ માલિક એક છે. આ બ્રહ્માંડના માલિક એક છે. અને આને કોઈ બદલી ન શકે. આને કોઈ રબ આલમ કા ન ટરે, આને કોઈ બદલી ન શકે. તો પછી ઝઘડો શાની અંદર છે? શા માટે ઝઘડવું જોઈએ? યો સબ જાહેર પુકાર હી, કોઈ માયના ના સમજાવત. બધા પુકાર કરે છે તો ખરા, પણ જ્યાં રહસ્ય છે, આ રહસ્ય એ કોઈ સમજાવતું નથી. કયું રહસ્ય? જે અત્યાર સુધી આપણે કરતા આવ્યા 10 દિવસથી. આ જે રહસ્ય છે, આ જે ભેદ છે, ભાષાના તફાવત છે, એ કોઈ સમજાવતું નથી એમ કે છે. યો સબ જાહેર પુકાવી, કોઈ માયના ના સમજાવત. એ માયને મગજ ઇમામ પે, દૂજા કોણ ખોલે મારફત. ક્યાં ખોલવાની શક્તિ ઇમામ મહેદી સ્વામી પ્રાણનાથજીની અંદર છે, બીજું કોઈ ન ખોલી શકે. આ રહસ્ય ખોલવાની બીજા કોઈનામાં તાકાત નથી. યો આયે તીનો સ્વરૂપ, ઘર ઘર જુદે નામ. સો કારણ બ્રહ્મ ઉમત કે, ગુજ જાહેર કિએ આલમ. કે આટલા માટે કે પારબ્રહ્મ પરમાત્માના 3 સ્વરૂપ સંસારની અંદર અલગ અલગ નામ લઈને આવેલા છે. અને એ 3 સ્વરૂપ કયા કયા છે? સંસારમાં જુદા જુદા નામ લઈને આવેલા છે. વિચારો. બસરી મલકીને હકી સ્વરૂપ, બસરી મલકીને હકી સ્વરૂપ જાગણી બ્રહ્માંડની અંદર. ત્રણ સ્વરૂપ તમે જોવા જાઓ તો વ્રજ, રાસ અને જાગણીનું સ્વરૂપ. વ્રજનું સ્વરૂપ, રાસનું સ્વરૂપ અને જાગણીનું સ્વરૂપ. જાહેરની અંદર જોવા જઈએ, જ્યારે આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ, આપણે લીલાની અંદર આવ્યા, ત્યારે 3 સ્વરૂપ જુદા જુદા, વ્રજ, રાસ અને જાગણીનું સ્વરૂપ. આ 3 સ્વરૂપ જુદા જુદા. ખાલી જાગણી બ્રહ્માંડની એકલી વાત કરીએ તો બસરી મલકીને હકી સ્વરૂપ. પણ એ 3 સ્વરૂપ એક છે. એ 3 સ્વરૂપ એક છે. જે શક્તિ વ્રજની અંદર હતી, એ જ શક્તિ રાસની અંદર હતી, અને એ જ શક્તિ જાગણી બ્રહ્માંડની અંદર હતી. લીલા માટે 3
તબક્કાની લીલા માટે 5 સ્વરૂપ યુઝ થયેલા છે. વ્રજ, રાસ, બરારબ, ધણી દેવચંદ્ર નૂતન અને મેરાજ ઠાકુર નૂતન. 5 શક્તિ એકની એક છે. એટલે કે છે यो आए तीनों स्वरूप घर घर जुदे नाम, घर घर जुदे नाम. सो कारण ब्रह्म उमत के गुज जाहिर किए आलम. કે બ્રહ્મ સૃષ્ટિને માટે આ બધું छिपेલું હતું એમ કે છે. આ બધા રહસ્ય હતા, એ બધા રહસ્ય छिपेલા હતા અને હવે એ બધા જાહેર કરી દીધા, બતાવી દીધા. સો કારણ બ્રહ્મ ઉમત કે શા માટે छिपेલા હતા? કારણ શું હતું? બ્રહ્મ સૃષ્ટિ માટે. સુર અસુર અદાય અદાય કે કરત લડાઈ દોય, એ દ્વેષ સાહેબ बिना मिट ना सके कोई. હિન્દુ અને મુસલમાન, મોમિન અને કાફિર શરૂઆતથી સુર અને દેવ અને દાનવ જે કઈ કહેવાય કે શરૂઆતથી આ બધા લડી રહ્યા છે એમ કે છે. પણ આ ઝઘડાને મિટાયો કોણે એમ કે છે? સચ્ચાઈ બતાવી કોણે? આ ઝઘડા સ્વામી પ્રાણનાથજી વગર કોણ મટાવી શકે? द्वेष द्वेष जो लाग्या पेड़ से, सब सोई करे पकर, साधो द्वेष मिटावने उपाय थके कर कर. ये द्वेष जो लग्या पेड़ से, शुरुआत थी एम के छे. सब कोई कहे पुकार કે આ બંનેની અંદર જે ઝઘડા થઈ રહ્યા છે, મોમિન અને કાફિરની અંદર, હિન્દુ અને મુસલમાનની અંદર, આ દોની અંદર પહેલેથી ઝઘડા ચાલુ છે એમ કે છે. તો એમની નસલ જે છે, મીન્સ એમની પછીની પેઢી એ પણ એની અંદર ઝઘડાની અંદર ચાલુ છે. એમની નકલ કરે છે. સબ સોહી રહે પકડ, સબ સોહી રહે. સબ સોહી મીન્સ એમની બીજી પેઢીઓ પણ આનું આ પકડીને બેસી ગઈ છે, નકલ કરી રહી છે. સાધો દ્વેષ મિટાવને, બહુ સાધુ સંત આ જે હિન્દુ મુસ્લિમ છે, મોમિન અને કાફિર છે, આ બધાના ઝઘડા મિટાવવા માટે સાધુ સંત ફકીરો, મુસલમાન ની અંદર એવું નથી બધા, પણ એમણે પણ પ્રયત્ન કર્યો છે આ ઝઘડા મિટાવવા માટે. કે આ ઝઘડા મટાવવા માટેનો ઉપાય તો કર્યો, પણ એ ઉપાય સાધો દ્વેષ મિટાવને ઉપાય કરે થક થક. ઉપાય થકે કર કર. કે એમને ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ તેમ છતાં આ ઝઘડા મિટાવી ન શક્યા. कई अवतारों बल किए कित कर, द्वेष अधापी ना मिट्या, कई फरिश्ते पैगंबर.
કઈ અવતાર બલ કરી ગયે. અવતારી પુરુષ, ઋષિ, મુનિ, તીર્થકર હિન્દુની અંદર કે પોતાની જે કઈક શક્તિ હતી બધી શક્તિ વાપરી કાઢી. અને આ રીતે મુસલમાનોની અંદર પણ, ખાલી હિન્દુ ધર્મની અંદર, મુસલમાનો અંદર પણ ફરિશ્તે છે, પૈગંબરો છે, ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ જે શરૂઆતથી જે પેદા થયેલો આ ઝઘડો છે એ આ ઝઘડો કોઈને મિટાવી શકે. સાહેબ આય ઈન જમી, સાહેબ આય ઈન જમી, કારજ કરને તીન, સો સબકા ઝગડા મિટ કે યા દુનિયા દીન. સ્વામી પ્રાણનાથજી વિદ્યાભીન બુદ્ધ નિસર્ગ અવતાર આવ્યા. આખરું જમાન ઇમામ મેદી આ સંસારની અંદર 3 કાર્ય કરવા માટે આવેલા છે. એમ કે હિન્દુ મુસલમાનના પહેલા ઝઘડા મિટાવ્યા. સો સબકા ઝઘડા મેટ કે, સો સબકા ઝઘડા મેટ કે શા માટે? કે ત્રીજું 3 કારણ કયા કયા છે? કે ત્રીજું અને ચોથું ચરણ એનો જવાબ છે. બધાના ઝઘડા મિટાવી અને પાર બ્રહ્મ પરમાત્માની પૂજન કરાવે, એમની પહેચાન કરીને પૂજન કરાવે. બીજું કયું છે? તો બીજું છે કે હિન્દુસ્તાન, હિન્દુ ધર્મોની અંદર વેદ અને મુસલમાનોના જે કતેબ કે છે એના જે બધા અર્થ હતા, અર્થો હતા, જે બધા રહસ્ય હતા, એ બધા રહસ્ય ખોલી દીધા. સાચી જે અંધકાર હતો ધર્મગ્રંથોની અંદર, જે અંધકાર હતો અજ્ઞાનતાને કારણે, એ બધો હટાવી દીધો, બધા રહસ્ય ખોલી દીધા અને સત્યની રાહ પર સત્યનો માર્ગ બતાવ્યો. ત્રીજું કામ છે નજરી પુત્ર અને નસલી પુત્ર. નજરી પુત્ર અને નસલી પુત્ર એટલે બિહારીજી અને મહેરાજ ઠાકોર સ્વામી પ્રાણનાથજી. એ બેની વચ્ચેનો જે ઝઘડો હતો, બેની વચ્ચેનો કયો ઝઘડો હતો એ પણ મિટાવી દીધો. એમ કે છે તો એ બેની વચ્ચે કયો ઝઘડો હતો? થોડાની અંદર વધારે જઈએ તો ધનીદેવ ચંદ્રજીએ કહ્યું હતું કે ભાઈ મારી આધ્યાત્મિક શક્તિ, મારી આધ્યાત્મિક જે સંપત્તિ છે એનો વારસદાર મારો નજી પુત્ર છે, અને મારી ભૌતિક સંપત્તિ છે એનો વારસદાર નજી પુત્ર છે, અરે સોરી નસલી પુત્ર છે. નસલી એટલે નસલ. આધ્યાત્મિક શક્તિ જે નજી પુત્ર છે એ મહેરાજ ઠાકુર છે, એ એને વારસ મળશે. અને મારી ભૌતિક સંપત્તિ છે એ મારો નસલી પુત્ર બિહારીજીને મળે. બિહારીજીને પણ એ બે વચ્ચેના જે ઝઘડા હતા, આ બધું ધણી દેવચંદ્ર જે બતાવ્યું હતું, તેમ છતાં પણ વાલબાઈને કારણે આ બધું થઈ રહ્યું છે. શા માટે? વાલબાઈને કારણે. અને હજુ વાલબાઈ ગઈ નથી, વાલબાઈ છે, બધે જ ફરી રહી છે. એ ક્યાં બીજા સ્વરૂપની અંદર બધે જ વાલબાઈ જોવા મળશે આપણને. અહીંનું તઈનું અહીં કર્યા કરશે. વાલબાઈ ના બધા કાર્ય છે.
અને એ વાલબાઈને કારણે જે ગાદીના ઝઘડા હતા, કારણ કે સ્વામીજીએ તો કહી દીધું હતું, ધણી દેવચંદ્રજી તો કહી દીધું હતું કે ભાઈ મારા પછીનો વારસ, આધ્યાત્મિકનો વારસ મહેરાજ ઠાકોર બનશે. અને તેમ છતાં ગાદી બિહારીજીને આપી. તેમ છતાં ગાદી બિહારી, સ્વામીજીએ કશું ન કહ્યું, ઇન્દ્રાતીજી કશું ન કહ્યું, સ્વીકારી લીધું. પણ કે ગાદીનો જે ઝઘડો હતો કે છે એ પણ મિટાવી દીધો, એમ કે છે એ પણ મિટાવી દીધો. અને ગાદી પ્રથા હતી એ બિલકુલ બંધ કરી દીધી. ગાદી પ્રથા બિલકુલ બંધ કરી દીધી. બિહારીજી પછી આ ગાદી પ્રથા ચલો છોડો. સ્વામીજીએ બંધ કરી દીધી. અને ક્यों બતાવ્યું? શું બતાવ્યું? કે મેરા અર્શ દિલ મોમિન. મારું અર્શ ક્યાં છે? તો મોમિનોનું દિલ છે. અને એમના આદેશથી જ સિંહાસન ઉપર, સ્વામીજીના આદેશથી જ સિંહાસન ઉપર કુલજમ સ્વરૂપ નો વિદ્યાભિષેક કરવામાં આવ્યો. આ ત્રણ મહત્વના કામ. બધાની પાસેથી ગાદી પ્રથા છોડાવી દીધી. તેમ છતાં જુઓ બધું ચાલી રહ્યું છે. બોધ સુર असुरों को दूजे दूजे जोदे जादे पैगंबर और वेद कतेब छुड़ावने धनी आए इना ठोर. पहला શું કર્યું કે ક્રોધ સુર असुरों को, हिंदू ने मुसलमान ना झगड़ा मिटाव्या. दूसरा नजरी, दूजे जादे पैगंबर और એટલે નસરી ને નજરી બેટા જે હતા ગાદી માટે ઝઘડી રહ્યા હતા. અને ત્રીસરું છે વેદ અને કતીબ છુડાવને. આ ત્રણ વાત, આ ચોપાઈ બતાવી છે. ત્રણ વાત આપણે જોયું આગળ. પણ આ ત્રણ વાત કે વેદ કતેબ છુડાવને. શું છુડાવ્યું? કે એમના જે જાહેરી અર્થ લઈને જે બધું કરી રહ્યા હતા, વેદ અને કતેબ ની અંદરથી જાહેરી અર્થ લઈને જે બધું કરી રહ્યું હતું, એ બધા રહસ્ય હતા. બધા રહસ્ય ખોલી દીધા. હકીકત બતાવી દીધી એમને. હકીકત બતાવી અને સત્યનો જે માર્ગ હતો એ સત્યનો માર્ગ એમને બતાવી દીધો. ધની આય ઈના ઠોર. અને આટલા માટે ધની આવ્યા હતા. એક પાર બ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરાવી દીધી. આ ત્રણ કામ માટે આવ્યા. दो बेटे रू अल्लाह के, एक नस्ली और नजरी, भाई लड़ाई इन वास्ते मकसद पैगंबरी. रू अल्लाह એ શ્યામા મહારાણીજી ના બે પુત્ર, એક નજરી અને એક નસલી. નસલી પુત્ર બિહારીજી છે અને નજરી પુત્ર મહેરાજ ઠાકોર. એ બંને વચ્ચે પેગંબરી, બંને વચ્ચે તો ન કહેવાય,
પણ ઝઘડો શા માટે થયો કે ભાઈ આજે સમજી લો કે એક એક્ઝામ્પલ આપું કે પિતા છે, બે પુત્ર છે. પિતાએ વારસમાં કહ્યું કે ભાઈ તું આ સંભાળજે ને તું આ સંભાળજે, બંનેને જુદું જુદું આપી દીધું. બંને પુત્ર, પણ જે પેલો પિતાની જે હાજરી હતી ત્યાં સુધી કશું બોલ્યો નહીં, પણ જે ધમાલિયો હોય, જે આખું ખાનારો હોય, તેને ધમાલિયો કહો તમે, આખું ખાનારો કહો, એને આ માન્ય રહ્યું નહીં કે મારું એને કેમ આપું, મારું એને કેમ આપું. જ્યાં સુધી ફાધર હતા ત્યાં સુધી કશું ના બોલ્યું, પણ જયારે ફાધર જતા રહ્યા અને પિતા ગયા ત્યાર પછી એને આપણી ભાષામાં નાગી શરૂ કરવા મળી. સંસારનું ઉદાહરણ છે, તમે જુઓ સંસારની અંદર બને છે કે નથી બનતું. તો એક નજરી અને એક નસલી પુત્રની અંદર પણ આ પેગંબર માટે છતાં પણ સ્વામીજી એક શબ્દ પણ નથી બોલતા, બધું જ સ્વીકાર કરી લે છે અને અંતની અંદર આ પ્રથા કાઢી નાખી. ભાઈ લડાઈ ઇન વાસ્તે, ભાઈ લડાઈ ઇન વાસ્તે, કયા વાસ્તે? મસનંદ પેગંબરી, પેગંબરી માટે, ગાદી માટે. દેવચંદ્રજીની જે ગાદી હતી એ ગાદી પર કોણ બેસે એના માટે આ લડાઈ ચાલી રહી. અને એના માટે આ બધા ઝઘડા થયા અને એના માટે શરૂઆતથી જ મહેરાજ ઠાકુરને, સ્વામીજી નતા થયા એટલે મહેરાજ ઠાકુરને ધનજીથી દૂર રાખવા માટે પ્રયત્ન ચાલી રહ્યો. પ્રપંચ પહેલેથી જ ચાલુ હતું, શરૂઆતથી. કોણ કરી રહ્યું હતું આ પ્રપંચ? તો જે નસલી પુત્ર હતો, નસલનો પુત્ર બિહારીજી, એમણે આ બધું શરૂઆત કરી અને પાછળથી સાથ આપ્યો. વાલભાઈએ સાથ આપ્યો ને શામજીભાઈ સાથ આપ્યો ને એટલે કહેવાનો મતલબ ફક્ત આ છે. એમ છતાં બસ ફક્ત અવિરત પ્રણે પોતાનું કાર્ય કરતા રહ્યા. वेद आया देवन पे, असुरन पे कुरान, मूल मायने मिटाई के कहीं जाहिर किए तूफान. અહીંયા માફ કરજો કે થોડું વધારે કરવા જઈએ તો શું કહે છે? વેદ આયા દેवन पे और असुरन पे कुरान. તો વેદોનું જ્ઞાન દેવો માટે આવ્યું એમ કે છે. જાહેરી અર્થ લઈએ તો પછી બાતુની અર્થ બતાવીએ. અને અસુરો માટે કુરાન આવ્યું, જાહેરી અર્થ આવ્યો. બાતુની અર્થ શું છે? તો બાતુની અર્થ છે કે જે વેદો આવ્યા એ હિન્દુઓ માટે આવ્યા, અને જે કુરાન લઈને આવ્યા એ કે છે મુસલમાનો માટે લઈને આવ્યા. હજુ તો આ તો મેં તો ખાલી અર્થ બતાવ્યો, પણ કેવી રીતે? તો કુરાનની અંદર રસૂલ મોહમ્મદે
શરિયત ચલાવી, ક્यों આગળ શરિયત ચલાવી, ક્यों આગળ પહેલા આ બધું કશું જ નહોતું, અને એટલા માટે ત્યાં શરિયત ચલાવી. એમણે 5 પ્રકારના નિયમ આપ્યા, આ છે ને તે છે. અને આ બધી વસ્તુ પહેલેથી હિન્દુઓની અંદર હતી. એટલા માટે કહે છે કે વેદ આયા દેવન પે, હિન્દુઓ માટે. કારણ કે યા તો કર્મકાંડ તો પહેલેથી જ કરતા હતા. હિન્દુઓ પહેલેથી જ આ બધું કરી રહ્યા હતા. પણ જે મુસલમાન નતા કરતા, જે યહૂદી નતા કરતા, એમના માટે શરિયત ચલાવી મોહમ્મદ સાહેબે. અને એટલા માટે કહ્યું કે જે તમે નથી કરતા એ કરો. હવે મૂળ માયને ઉલટાઈ કે કરી જાહેર કિયે તૂફાન. મૂળ માયને ઉલટાઈ કે ધર્મગ્રંથની અંદર ધર્મગ્રંથ શું કહી રહ્યા છે એના અર્થના અનર્થ કરીને મૂળ માયને ઉલટાઈ કે મીન્સ વાસ્તવમાં શું બતાવી રહ્યા હતા, શું કરે, શું એનો અર્થનો અનર્થ શું કરે, અને અર્થનો અનર્થ કરીને શું કરે, ઝઘડા શરૂ કરી દે. એમ અહીંયા પણ ઝઘડા શરૂ થઈ ગયા છે. મૂળ માયને ઉલટાઈ કે કઈ જાહેર કિયે તોફાન. સંસારની અંદર અનેક પ્રકારના તોફાન શરૂ કરી દીધા. હિન્દુ મુસ્લિમના ઝઘડા શરૂ થઈ ગયા. આ વસ્તુ આપણા ઘરમાં નથી બનતી. આ વસ્તુ આપણા ઘરમાં નથી બનતી. દેરાણી જેઠાની વચ્ચે ન સમજને કારણે કેવા ઝઘડા થાય છે. સાસુ અને વહુને કેવા ઝઘડા થાય છે ન સમજને કારણે. જુઓ તમે, આ બધે ઘેર ઘેર છે. એટલે અહીંયાથી શું લેવાનું છે કે વાતના મૂળ સુધી પહોંચવા તમે પ્રયત્ન કરો. જે વાત છે, આ પ્રશ્ન ઉત્પન્ન ક્યાંથી થયો એના મૂળ સુધી પહોંચવા પ્રયત્ન કરો. પણ ફક્ત આ લઈને ચાલશો કે ના ભાઈ ઝઘડા ચાલે છે, આમણે આ કહ્યું, આ બતાવ્યું એટલે આ લઈને ચાલો, આપણે એના સપોર્ટ કરો, એવું ન કરો કે ભાઈ આ કોણ છે, ચાલો એમને સપોર્ટ કરવાનો. સપોર્ટ નહીં. જે માયના છે, અત્યારે આપણે બીજું કશું, આપણે એક એક્ઝામ્પલ આપણે આપી રહ્યો છું, બતાવી રહ્યો છું કે ભાઈ આપણા ધર્મના 2 પંથ પડ્યા. તો શા માટે પડ્યા એના મૂળ સુધી પહોંચો તો ખરા. અને તપાસ કોઈ કરી ખરી? ના. પણ શું તપાસ ન કરી, પણ કર્યું શું કે ભાઈ ધર્મગુરુએ બતાવ્યું કે આપણે નહીં જવાનું ત્યાં આગળ, આ નહીં બોલવાનું, આ નહીં કરવાનું. એનું અનુકરણ કરતા રહ્યા આપણે. એ જે બતાવી રહ્યા છે 2 પંથ પડ્યા, ભલે 2 પંથ પડ્યા, પણ આપણે જે મૂળ સુધી પહોંચ્યા નહીં ત્યાં આગળ, અર્થના અનર્થ કર્યા. અર્થના અનર્થ કર્યા એનો મતલબ શું છે કે ભાઈ એમની બુદ્ધિ પ્રમાણે એમણે કર્યું, આમની બુદ્ધિ પ્રમાણે એમણે કર્યું. અને આપણે બધાએ શું કર્યું કે એ જેમ આપણને ફેરવી રહ્યા છે એમ ફરી રહ્યા છે. પણ જાતે વિચાર કર્યો આપણે કે ભાઈ નિજાનંદની છે એ પણ આપણા ધણીની વાત કરી રહ્યા છે, અને શ્રી કૃષ્ણ પ્રણામી વાળા છે એ પણ આપણા ધણીની વાત કરી રહ્યા છે. તો ભેદભાવ આપણે શા માટે રાખીએ? આ ઝઘડા આપણે કેમ ન મિટાવીએ? આપણી પાસે તારતમ છે, ધણી બિરાજમાન છે, તો આ ઝઘડા આપણે કેમ ન મિટાવીએ? આપણે ભેદભાવ શા માટે રાખીએ? એમને રાખવા તો રાખવા દો, ભલે રાખે. આપણે શા માટે રાખીએ? અને એક વાર જો પ્રજા જાગૃત થઈ ગઈ તો પછી
વિચારો તમે, એનું પોલિટિક્સ જોઈ લો તમે. પછી એક થાય છૂટકો જ, એના સિવાય કોઈ છૂટકો જ નથી. પણ આપણે તો કોઈ બતાવી રહ્યા છે અહીંયા નહીં જવાનું. કેમ નહીં જવાનું? શા માટે નહીં જવાનું? એના માટે તમે કહો તો ખરા, બતાવો તો ખરા. બી નથી જવું અમારે. ચલો તમે કહો છો, અમારી જે આજ્ઞા છે અમારા શિર માથા પર, પણ કેમ નહીં જવાનું? હવે એનો ઉલ્લેખ કરીને એમને બતાવો, સમજાવો. તમે નહીં જઈએ. આમને આમાંથી કાઢી મૂકો, આમને આમાંથી કાઢી મૂકો. મંદિરમાં ન બોલાવો. કેમ? પોતાનો ઈગો સંતોષવા માટે. જો એમને બોલાવશો તો અંદર આ લાવશે અને આ લાવશે, તો મારું જે થાય છે એ મારું થવા નહીં દે. સમજો આ વાતોને, સમજો આ બધી. મતભેદ બધે થાય, આની અંદર મતભેદ થાય એમાં વાંધો નથી, મનભેદ ન થવો જોઈએ. કોઈ ભણેલો ગણેલો હોય તો સારી રીતે એને પ્રદર્શિત કરી રહ્યો હોય, કોઈ અભણ હોય એને સારી રીતે પ્રદર્શિત કરતો ન આવડે, પણ બંનેના ભાવ તમે જુઓ, બંનેના ભાવ જુઓ. એનો મતલબ એવો નથી કે પેલા સારું કરે છે અને પેલા ખરાબ કરે છે. જે પોઈન્ટ ઓફ વ્યૂ છે અંદર, જે સમજવાનું છે એ સમજવાનું, શું બતાવી રહ્યા છે એ મહત્વની વસ્તુ છે. આને સમજવા પ્રયત્ન કરો. અમે સાચા, તમે જૂઠા, અમે સાચા, આની અંદર ન પડો. जाको दिल जिन बात को तासो मिले तीन विद. तो सरस चौपाई. मन चाह्या स्वरूप होय के कारज किए सब सिद्ध. બહુ સરસ ચોપાઈ આ જે છે આ આપણા બધાના ઝઘડા મિટાવવા માટે. ચોપાઈઓ યાદ નથી રહેતી, પણ આ ચોપાઈ જુઓ તમે. જાકો દિલ જીન બાત કો, કે જેના દિલની અંદર જેવો ભાવ આવે, જેના દિલની અંદર જેવો ભાવ આવે. તમે એક એક્ઝામ્પલ આપું કે તમે જે છે, તમે મીન્સ આપણે છે, આપણા દિલની અંદર નિજ નામ શ્રી કૃષ્ણજી કહીએ છીએ, તો તમને એ સ્વરૂપની અંદર તમને દર્શન આપશે. અને કોઈ નિજ નામ શ્રીજી સાહેબજી કહે છે, અને એ સ્વરૂપે દર્શન આપશે. સ્વરૂપ તો એક જ છે, તો ઝઘડા શા માટે? નિજ નામ શ્રી કૃષ્ણજી કે યા નિજ નામ શ્રીજી સાહેબજી કે, શા માટે? આ દો આગળ તો જોઈ ગયા ભાઈ આપણે. પણ ખસમ ન હોય તોય, પણ ખસમ ન હોય. ચોપાઈ નંબર 83. યો લડકે લોગ જુદે હુએ પણ ખસમ ન હોય તોય. લડીને જુદા પડ્યા પણ ખસમ તો બેમાંથી બે ખસમ થવાના છે. ખસમ તો એકનો એક છે, તો શા માટે આપણે લડી રહ્યા છીએ? નિજ નામ શ્રી કૃષ્ણજી કો કે નિજ નામ શ્રીજી સાહેબજી કો, શા માટે ઝઘડો? ચોપાઈ બતાવી રહી છે કે તમને જે ભાવથી તમે એને પૂજન કરશો એ ભાવથી તમને દર્શન આપશે. જાકો દિલ જીન બાત કો તાસો મિલ તીન વિદ. તાસો મિલ તીન વિદ. પછી શું રહ્યું બાકી? કોઈ દિલથી એને ભજી રહ્યું છે, ઇશ્કથી ભજી રહ્યું છે, તો એને ઇશ્કથી મળશે.
કોઈ ઇલમથી ભજી રહ્યો છે તો એને ઇલમથી મળશે. ઝઘડા મિટાવો ને. મન ચાહ્યા સ્વરૂપ હોય કે મન ચાહ્યા સ્વરૂપ હોય કે કારજ કીએ સબ વિધ. કે જેના મનની અંદર જેવી ભાવના છે, જેના મનની અંદર જેવી ભાવના છે એવા જ સ્વરૂપ ધારણ કરી અને એમના બધા જ મનના મનોરથ પૂર્ણ કરેલા છે. હવે આ એક સ્ટેપ થયું. એક સ્ટેપ આના કરતો વધારે એક સ્ટેપ આપણે બ્રહ્મ સૃષ્ટિ માટે જોવાનું છે. આ એક સ્ટેપ થયું તો ખરું કે ના ભાઈ, તમે શ્રીજી સાહેબજી કહો તો શ્રીજી શ્રી કૃષ્ણજી કહો, કોઈ ફેર નથી પડતો. કારણ કે સબકા માલિક એક તો પરબ્રહ્મ પરમાત્મા તો એક છે. આમ ખલક માટે થયું આ. પણ બ્રહ્મ સૃષ્ટિ માટે શું? તો આ તો સમજ પડી ગઈ આપણને, આ તો સમજ પડી ગઈ. પણ બ્રહ્મ સૃષ્ટિ માટે આના કરતો એક સ્ટેપ ફર્ધર છે, આગળ છે. કેમ ફર્ધર છે? એની પાછળનું કારણ શું છે? કે આ શુદ્ધ પડી ગઈ ત્યાર પછી આપણે ઈશ્કની અંદર પ્રયાણ કરવાનું છે. ઈશ્કની અંદર પ્રયાણ કરવાનું, નહીં તો અહીંયા આગળ લય કરી નાખ્યો હોત, અહીંયા આગળ આ બ્રહ્માંડનો લય કરી નાખ્યો હોત ધનીજી. પણ અહીંયા આગળ બ્રહ્માંડનો લય નથી કર્યો. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કે બ્રહ્મ સૃષ્ટિ માટે કે જે ઈશ્ક તરફ જે જવું જોઈએ એ ઈશ્ક તરફ વળ્યા નથી. પરમધામની ઈશ્ક બધી યાદ કરો. આપણે કોણ છે? ઈશ્ક સ્વરૂપા છે. ઈશ્ક સ્વરૂપાને આ જે હકીકત છે, હકીકતનું જે જ્ઞાન છે, જાગૃત બુદ્ધિનું જે જ્ઞાન છે, એ જાગૃત બુદ્ધિનું જ્ઞાન પૂરતું નથી. અને એટલા માટે કે છે કે સાહેબ તમારી સાહેબી રખો અપને પાસ. આ સાહેબી છે, સાહેબી અમારે નથી જોઈતી. પણ જે બીજું કહી રહ્યા છે તટ અને બીજું ચરણ, એ ખોટું કહી રહ્યા છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર ઈશ્ક દીજો માહે. ઈશ્ક કોણ માગે? આશિક ઈશ્ક કદાપી માગી શકે ખરી? આનો વિચાર તો કરો. એટલે ચોપાઈઓ જે છે કે અમુક સ્ટેજ પ્રમાણે, અમુક સ્ટેજે એ ચોપાઈ સાચી છે, પણ અમુક સ્ટેજ પછી એ ચોપાઈ જાતે દિલમાં વિચાર કરીને જુઓ. ઈશ્ક કોણ માગી રહી છે? સાહેબ તમારી સાહેબી રખો અપને પાસ. એ તો કહ્યું કે ભાઈ આ બધું અમે જોઈ લીધું, હવે અમારે નથી જોવું. આપણને શુદ્ધ પડી ગઈ. આપણે અંગના છે, ધનીની અંગના છે, આપણે આશિક છે, આ બધી શુદ્ધ પડી ગઈ. અને શુદ્ધ પડ્યા પછી કે ભાઈ તમારી સાહેબી અમારે નથી જોઈતી, તમે જે બતાવી રહ્યા છો અમે નથી જોયું, અમે થાકી ગયા. પણ જે બીજું ચરણ બોલી રહ્યા છો, ઈશ્ક દીજો માહે, તો પછી ધની આપણી પર હશે કે ન હશે? દિલથી વિચાર કરશો તો કહેશે કે ના ભાઈ આ વસ્તુ ન બોલવી જોઈએ. અને દિમાગથી વિચારશો તો ભાઈ ધનીએ બતાવ્યું છે ને આપણને, ધની ચોપાઈ લઈને આવેલા છે. એટલે આને જે રહસ્ય છે, રહસ્યને સમજવા પ્રયત્ન કરો અને અંદર ઉતરવા પ્રયત્ન કરો તો આપણને દર્દ પેદા થશે. અને દર્દ પેદા થશે, દરેકના ચરણોની અંદર જાગૃત થઈ જશે. અને ઇલમની અંદર રહેશું તો ઇલમની અંદર ફક્ત અને ફક્ત અહંકાર હશે. ઇલમની અંદર અહંકાર છુપાયેલો છે, એની શુદ્ધ નથી. અને એ જ ઇલમની અંદર ઈશ્ક છુપાયેલો છે. તો આપણે ઈશ્ક લેવો કે અહંકાર લેવો, જાતે વિચારવાનું. આપણે બ્રહ્મ સૃષ્ટિ છે તો આપણે ઇલમમાંથી, ઇલમની અંદર બંને છુપાયેલું છે. છઠ્ઠા સાગરમાંથી પાંચમો સાગર જુદો છૂટો પડેલો છે. ઇલમના સાગરમાંથી ઈશ્કનો સાગર પડેલો છે જુદો. તો આપણે શું લેવું છે? ઇલમથી ઈશ્ક લેવો છે કે ઇલમથી બુઝરગી લેવી છે? બંને છુપાયેલું છે.
जाको दिल जिन बात को तासो मिले तीन विध मन चाह्या स्वरूप होय के कारण किए सब सिद्ध कारण किए सब सिद्ध। बोलो श्री प्राणनाथ प्यारे सदगुरु महाराज श्री सुंदर साथ सर्व सुंदर साधना चरण ની અંદર કોટાન કોટ પ્રણામ જી।